અને એ રેવા દેલા અડી જાય આમાં કવર નથી આ ગોબો પડી જાય તો મને ખ્યાલ હોવો જોઈએ ને વિડિયો ચાલુ છે પણ કાયદેસર છે માર્યું એલા તો કે કાયદેસર ખરેખર આ અહીંયા છે ને એમ વધારી વાત એમ માનો ને 15 લાખ રૂપિયાનો કાલે એક દરવાજો અમે બનાવ્યો એટલે જો કોઈ તમે બનાવવો હોય આ રીતનો દરવાજો આપણે આ રાખો ને મારો હું તો તમારા રૂમ નથી પડે તૈયારી કરી તો જે ફોલો રાખો છો ભલે બરાબર અમે લોકોએ તમને વાત કરું તમે ભૂત ભવાની માના માંડવાનું આયોજન કર્યું છે બહુ જબરદસ્ત એનું પ્લાનિંગ જે અમે અત્યારે અહીંયા કરવા આવ્યા છીએ એની કરીએ છીએ જો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ ને આજે છે અષાઢી બીજ એટલે બધાને જય જગન્નાથ અત્યારે આપણે છે વિરલભાઈની ઘરે એ સામે બેઠા છે આ બધું સંદીપભાઈ છે નીરુભાઈનું કામ કરે છે થોડુંક એથી શું કહેવાય ઓથેન્ટિક વર્ક કરે છે અને આ લોકો અત્યારે તૈયારી કરે છે માતાજીના માંડવાની માતાજીનો માંડવો છે બહુ સારું એવું આયોજન હાલે છે કઈ રીતનું આયોજન છે હું દેખાડીશ તમને અત્યારે વિરલભાઈ હમણાં બે શબ્દ કહે કેમેરાની બાજુ લઈ જાઓ એટલે ઘણા ટાઈમ પછી લગભગ 150 વર્ષ પછી અમારી બેની મુલાકાત થઈ છે બોલો વિરલભાઈ બે શબ્દ જય માતાજી એમ નહીં આમ જય માતાજી જય ભવાની જય માં ભવાની હવે અત્યારે એક નાનું અમથું અમારું બજેટ છે બજેટની અંદર અમારા હીરોભાઈ અત્યારે 92 લગાડે છે કારણ કે આમ રે આ જે આપણે પતરું જે વાપર્યું છે આની અંદર એ ફોર્મેટ એક્રેલિક જે લોખંડ આવે કંપનીનું સ્પેસિફિક જે શીપમાં વપરાય પ્યોર ઓલી ઈરાનથી શીપ આવે ને એમાંથી મગાવ્યું છે સ્પેશિયલ શીપ ભાંગેલું પતરું નથી આ ને ગણપતિ દાદા જે અમે લગાડેલા છે એ જર્મનીના મ્યુઝિયમની અંદર હતા અને ત્યાં આગળ તમને જોવામાં લાગશે નાનો મેક્સિમમ તમે આ દરવાજાની કિંમત ગણજો ને તો ઓછા બોલમાં આ આઈટી વાળા આંબી જાહે તું નામ પાડમાં આ મગનું નામ મરી પાડમાં નગર આઈટી વાળા આંબી જાહે તને નહીં જીવવા મિનિમમ એમ માનો ને 15 લાખ રૂપિયાનો કાલે એક દરવાજો અમે બનાવ્યો એટલે જો કોઈ તમે બનાવવો હોય આ રીતનો દરવાજો તો અમારો કોન્ટેક્ટ કરજો અમારા મિત્રનો યોગી એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ જાતી પડે ને હીરોભાઈ હિંગુનો કોન્ટેક્ટ કરજો એટલે તમને આ જ રીતના ગણપતિ જર્મનીથી મગાવ્યા આભાર તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ શું કર્યું બોલ તો બોલ 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 આગળી જો કરશે આગળી ગમે ઈ માર છે કાંઈક પધારી ન પહેર્યું હોય એવું લગભગ એકોય કામ ન હોય આ છોકરાનો મગજ ફાટી જાય ઠેઠ સુધી આ દાંત કાઢવામાં કાઢે છે અત્યારે બિચારો ઘૂંટડો પી જાય છે આમાં હોલ પાડું છે જો હેઠેથી એક જગ્યાએથી ઓકે હા હોલ પાડું આ જગ્યા છે આપણે જે માંડવો કરવાનો છે માતાજીનો જબરદસ્તી અને નીરવભાઈ ને સંદીપભાઈ ને વિરલભાઈ સાઇટ વિઝિટ કરવા આવ્યા છે બોલો નીરવભાઈ તમે તમારે 17 તારીખનો તમારો કાર્યક્રમ બરોબર 17 તારીખ તમારે જોઈ કાર્યવાહી 17 તારીખ આપણે રાખવા પડશે અને હેતુ મસ્ત આયોજન થઈ જાય એવું છે અહીંયા આખું આપણે કાર્યક્રમ એકાઈ છે 17 થી થાય પણ કદાચ 20-25 મહેમાન આવ્યા હોય ને ફોળે તો એકાદો રૂમ હોય ને તો એને બિસાડા ને ખાલી બિસાડા કાંઈ ને તમે જેટલા હોય એટલા આવો છે હોય એટલા હોય આવજો બરોબર 17 તારીખે તમારે બધું તમારે સવારથી 16 તારીખે સવારથી ખુલ્લું બધું બસ અમે હું છે ત્યાંથી બીતા આવતા હતા બીતા નહીં મારે આગળ મેં એને ફોન વાત કરી મેં કીધું તમે અમારા પાસે સ્પષ્ટ કહો બોલતો નહીં મારી પાસે બધી વસ્તુનો વિડીયો ઉતારીને તને તમે એનો રસ્તો અહીંથી જજો સમજાય આ તો મેં વાયુ છે ને એટલે બંધ કર્યું દરવાજો ઓલો ખોલી દેવો તમે ઓકે ઈ આ અહીંના સ્થાનિક નો પરિવાર છે અહીંના જે અમારા 15-20 ઘર છે ને બરાબર દાદા બધું જે કઈ જમીન નથી બધું છે
આ રસ્તો તમારે તો પછી સામે સ્ટેજ રખાય. કેરિયર લાવવું હોય તો ભલે. અને તમે જે સ્ટેજનું કહો છો ને ભાઈ, અહીંયા જ બનાવો, તમે હેરાન થઈ જાઓ, તમારી વસ્તુ બધી રાખવી, બધી તમારે ગાંડા થઈ જાઓ, અડધામાં ખર્ચમાં પતી જાય. હા, ઈ તો હું વિચાર કરું મેં કહું ખર્ચો આપણે એક કામ કરીએ તો વિલના આને આપણે આગળ બાકડા રાખીને ટેલ આ લંબાવી દેવાય. પછી લાઈટ બાઈટ તમારે લેવામાં, તમારે વસ્તુ મૂકવામાં સામેનો રૂમ છે ને ઈ તમને કામ એનો પેજ મળે ને આગળનો મળે. સમજાણું તમને? બાકડા વધારવા તમે દોડીને 5 જણા તમારે આયોજન કરવું, તમે બેહી શકશો. ઓલું શું કરશો? સાચી વાત. માંડો ઓછો આંબો રાખવો પડશે ને. આ બાજુ આપણે બે બાકડા મૂકી દઈએ ને મોટા હા લંબા ના, ના, હોય. આમ રાખો, હું તમને કહું એમ ટેબલ કરો. કાઉન્ટર આવે છે. તમારા માણસો કેટલા બેહારવા? ક્યાં? 1000, 2000? અહીંયા હા, ના ના એટલા બધા નહીં. તો પછી 500 માણસ તમારે તમે જગ્યા છે. હા જેટલા જતીનભાઈ આવી ગયા છે અમારા, જતીનભાઈ ચુડાસમા હસ્તી. આ બ્લોક રાખો ભલે. હા આ બ્લોક રાખો. આપણે આ રાખશું. આ રાખો ને, મારું હું તો તમારા રૂમ નથી પડે, કંઈક તૈયારી કરવી તો તે ફૂલો રાખો છો ભલે. ઓલો લાંબુ કેસ કરવું બરાબર. અહીંયા હું અમે લોકોએ તમને વાત કરું, તમે બુટ ભવાની માના માંડવાનું આયોજન કર્યું છે બહુ જબરદસ્ત. એનું પ્લાનિંગ જે અમે અત્યારે અહીંયા કરવા આવ્યા છીએ એની કરીએ છીએ. અને તારીખ ને ડેટ ને એ બધું જાહેર થાય ને એટલે એ તો તમને કહેવું અમે. પણ અત્યારે આજે પ્લાનિંગ હાલે છે ને આખું, એ બુટ ભવાની માનો નવરંગો માંડવો હાલે છે, એનું પ્લાનિંગ હાલે છે. માંડવો કરવા માટેનું પ્લાનિંગ છે આખું, એ અમે કરીએ છીએ અત્યારે અહીંયા. આ જગ્યા આખી રાખી છે પાછળથી છે, અને ગરમી છે ગજબની અત્યારે. નો જે બેહવાનો છે ઈ મંડપ ઈ એટલો કે બાકી બધું ઓપન રાખજો. હમ ખાલી આપણે સાઈડ ગાળાનો કરે. એના ખર્ચો જરૂરી છે. રાઈટ છે ને એટલે ગાળાની કઈ જરૂર નથી નીરવ. વરસાદ આવ્યો ઈ તો હોરું આવું. એક જ આપણે હું માતાજીનો જે માંડવો રોપવાનો છે ઈ એક અલગથી આપણે રોપશું વ્યવસ્થિત, બરોબર? બોલ બોલ હામું જોમાં કેમેરાની ઓલાને કહું. એટલે ફરતી છે ને આપણે સાઈડ બોર્ડર ફરતી ફરતી આપણે બોર્ડર. ફરતી. હા તો ફરતી બોર્ડર પર જાજમ માની કે સામે છે, બરોબર? ત્યાંથી ફોક્સ તો મારવા જ પડે એમ લાઇટિંગ માટે. તો ફોક્સ તો મારવા પછી હળંગ જાજમ પાથરી દેવાનું. તો જાજમ પાથરી ઓપન જ રાખવાનું, હવા ઉદાસ ગમતું. તો લીલી વાઈટ જે કે જાજમ હોય ઈ પાથરી દો, ખેડલી ખીલા ધરબી એ કરી દે મસલા. નું તું સ્ટેજ બનાવીને ચાકવા નીકળી જાય આપણે. હા ઊભું જ હોય, આજુબાજુ કઈ રાખવાનું એટલે એક નંબર આનું કામકાજ થઈ જાય. પરફેક્ટ છે. અમે એક જગ્યાએ છીએ. આજે છે અષાઢી બીજ અને એ રેવા દેલા પણ અડી જાય. આમાં કવર નથી, આ ગોબો પડી જાય સીધો. મને ખ્યાલ હોવો જોઈએ ને. વિડીયો ચાલુ છે. પણ કાયદેસર તે માર્યું એલા. તો કે કાયદેસર માં. ખરેખર આ અહીંયા છે ને એમ તારી વાત હાચી એનું છે. કારણ છે તો આ ખબર ન હોય લાગી જાય. પણ આ અહીંયા જોયું તે આ જો અહીંયા વાગ્યું આવી. એમ વાત નથી, ખબર ન હોય એમ ક્યાં ના પડું. આવા જ જગા છે નીકળા શું કરવાનું. અન્ય 70,000 રૂપિયા ધોવાઈ જાય. આ જો ચડની છે મને. આ અત્યારે બેગ બનાવવા માટેની તૈયારી હાલે છે, લાકડાની ફટાફટ હાલે છે, લાકડા તોડવાનું. સામે મામા બેઠા, જેટલા લઈ લે તો ઓલો આ જેટલો ઊભો એ સારું છે. ઓછું ગાભા જેવું. તો હામે ને આ ચૂલો ગલાય છે અત્યારે, ચૂલો બનાવે છે. ચૂલા ઉપર રામદેવ અને વિરલભાઈ નાખે છે દૂધ. ચૂલો થઈ ગયો છે ચૂલા ઉપર, તો પેલું મુકાઈ ગયું, એમાં નાખી દીધું દૂધ. અને જતીન સામે ધોવે છે ચોખા, અને આ બને છે ખીર અત્યારે જબરદસ્ત. આવી જાવ જેને ખીર પીવી હોય આવી જા. આ છે અમારો માતાજીનો પ્રસાદ. માતાજીની પ્રસાદી છે અને આજે છે બીજ, એ માટે આપણે આ પ્રસાદીનું આયોજન કર્યું છે સરસ. દૂધ તો ગરમ થઈ ગયું છે અને એમાં નાખી દીધા છે ચોખા. નીરવભાઈ કરે છે ભઠ્ઠો ગરમ. અને જો અહીંયા છે આપણી પાસે અલગથી સ્પેશિયલ કાજુ. આ છે કાજુ, આમાં છે એલચી ને આ છે ખાંડ. સ્પેશિયલ વીઆઈપી કાજુ છે અમારા. હે ડોગરો કેસતા. કયો વિડીયો? હું બેઠો તો એ વિડીયો નો આવે. ઠીક હોય, એ તો હોય જ. કાપી નાખજો ભાઈ. હા આ જે કર્ણાવર્તીમાં જવું છે. નહીં માન જ કે ઈ જાવ ખબર ક્યાંય નહીં. બોલ. અને આજે તું જે બોલ છો ને એનો હિસાબ થશે, કારણ કે કુદરત આ બધી અમે કંપાળી આપી હતી ભાઈ. હા યાર. બસ કુદરત પાસે ન્યાય છે બધી વસ્તુનો, એટલે તું જે બોલતો હોય એ યાદ રાખજે ભાઈ. ચાલી કરતા મજા આવે. હો જતીનભાઈ બધાને ચા પાછી સરસ મજાની. મામાને દેજે, મામા ચા પીવો ને? હે મામા, મામાને ચા આપો, પછી અજયભાઈને આપો. કોણ છે અંદર? બસ આપણે બેઠા. જય કઈ ગયો? જય. બસ 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 બસ. આ લાલભાઈ. અને આ લાલભાઈ આવ્યા છે વાહે અમારા સરસ મજાના.
તો તીન ભરી દે આખી રકાબી ભરી દે ઓલા છોકરાને ભરી દે આખી રકાબી અલાઈમાં મને હવે ચિરક તારી માટે રકાબી નથી માર ન કરે નથી પીવાની ભાઈ મારે કઈ પ્રોબ્લેમ રિયો છો કે હા કેમ હિરલ બાઈ ચડાવી દીધી એક બાઈ કેમ ચડાવી શું થયું તું શું થયું તું વરાળ લાગી. વિડિયો હે? સતત ના ફોન રાખી જ દેવાનો તારે તો અમુક શોર્ટ તો આવે અચાનક આવે ને ઈ. બોલ હવે આમાં ટાઈમ જાય છે મારે પેટ્રોલ નાખતો તો ભાઈ ઓળા પછી મેં નાખી દીધી વાળી વાળ બળી ગયા બિચારાના જો બ્લાસ્ટ એકદમ જોરદાર જેમ ઇઝરાયલમાં બ્લાસ્ટ કર્યા હતા ને એવડો બોમ્બ ફૂટ્યો તો અહીંયા આ જતીનભાઈ ફૂટ્યો તો જોઈ લ્યો ચાલુ કીધું હા બીજની પ્રસાદી માં બુટ ભવાની માને બીજની વરસાદી છે એટલે બધા પોતપોતાની રીતે સહભાગી ફાળો આપે કોઈ પૈસાનો ફાળો આપે કોઈ કામ કરીને ફાળો આપે અને ભેગી માંડવાની તૈયારી હાલે છે માતાજીના માંડવાની તૈયારી હાલે જબરદસ્ત સવારે એક વિડીયો મૂક્યો હતો જોયો હશે તમે બધાએ હવે વિડીયો આવશે ઓલું શું કહેવાય કાજુ તો ઠીક ઓલું શું નાખ્યું આપણે જાયફળ નાખ્યું એલચી નાખી અને હવે જતીનભાઈ નાખે છે કાજુ અને અહીંયા પીડ્યું છે ઘી હજી એ છેલ્લે નાખવાનું છે ઓલમોસ્ટ આ હજી માનો ને 70% 70% પાકી છે હજી 70% બાકી છે હમણાં તો ખરી જો ચાલે જમાવટ વાળી બનાવી હો બાકી હવે આ માથેથી નાખી દીધું છે ઘી જો દેખાય આ ઘી વિરલભાઈ કેવું છે ઘી સારું છે સોપાન કંપનીનું છે ગાયનું ઘી છે કઈ કેવાય નહીં બીજું આમાં આ રહી છે દેવ ડીશ મેકિંગ પંખો કરી જ દે હવે દીવો તો થઈ ગયો છે આ માતાજીનો મઠ છે અને આ ખીરની પ્રસાદી અત્યારે જોવા રહે છે નીરવભાઈ બાકી તો 2 દિવસ તો રહે કડી કાઈ મેક દે જય માતાજી ના એ તો ત્યાં મિલતે ભાઈ પંખા હેઠા મૂકી દે અહીંયા એક નંબર ને સ્વાદિષ્ટ બની છે ને સિરિયસલી નો પૂછે સિમ્પલ રીતે બનાવી હતી દૂધમાં પકાવ્યા હતા તો મસ્ત બનાવી હતી ક્યારેક ટાઈમ મળે તો બનાવજો તમે અનુભવ હોય તો બધા બાકી લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો બધા શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને ધબધબાટી બોલાઈ ગયો અમારામાં